સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં બીઝેડ ગ્રુપ બાદ વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે। નાવ સ્ટાર વે કંપની થકી કરોડોની છેતરપિંડીનો ખુલાસો થયો છે। સીઆઈડી ક્રાઇમે પાલનપુરથી નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે। પૈસા ડબલ કરવાની લાલચ આપી રોકાણ કરાવતો હતો આરોપી। પાલનપુરમાં દુકાનના માલિક સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું। માલિકની જાણ બહાર દુકાનની નોટરી કરી બાનાખત કરાર કર્યાની ફરિયાદ છે। સિદ્ધપુરના વ્યક્તિ સાથે 11 લાખ લઈ છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે। હાલ સીઆઈડીની ટીમ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તો સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। બીઝેડ ગ્રુપ બાદ વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે અને આ પોન્જી સ્કીમ વિશે જો વાત કરીએ તો નાવ સ્ટાર વે કંપની થકી કરોડોની છેતરપિંડીનો ખુલાસો થયો છે। સીઆઈડી ક્રાઇમે પાલનપુરથી નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે। પૈસા ડબલ કરવાની લાલચ આપી રોકાણ કરાવતો હતો આરોપી, જે હવે ઝડપાઈ ગયો છે। જો કે હવે ઝડપાઈ ગયા બાદ પૂછપરછ થઈ શકે છે, વધુ કેટલા ખુલાસા થઈ શકે છે। પાલનપુરમાં દુકાનના માલિક સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે। માલિકની જાણ બહાર દુકાનની નોટરી કરી બાનાખત કરાર કર્યાની ફરિયાદ હાલ થઈ રહી છે। સિદ્ધપુરના વ્યક્તિ સાથે 11 લાખથી લઈ છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે। જો કે સીઆઈડીની ટીમ આરોપીની પૂછપરછ શરૂ કરી છે। સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રવિન્દ્ર, પૂરી વિગત। જી બિલકુલ, ભૂપેન્દ્ર ઝાલા બાદ વધુ એક પોન્જી સ્કીમ ચલાવતો જે કેસ છે તે સામે આવ્યો છે। ગાંધીનગર સીઆઈડીએ બનાસકાંઠા ખાતેથી જે પોન્જી સ્કીમ ચલાવતા એક ઇસમની ધરપકડ કરી છે। આ ઇસમનું નામ છે નિરંજન શ્રીમાળી, જે અગાઉ પણ આવા કેસમાં જે સામેલ હતો તેમના ઉપર કાર્યવાહી પણ કરાઈ હતી, પરંતુ ફરી એકવાર નિરંજન શ્રીમાળી સીઆઈડી ની ઝપેટમાં આવી ગયા છે। હાલ સીઆઈડી કચેરીએ નિરંજન શ્રીમાળીને લાવવામાં આવ્યા છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે। નિરંજન શ્રીમાળી બનાસકાંઠા ખાતેથી નાવ સ્ટાર વે કંપની નામે પોન્જી સ્કીમ ચલાવતો હતો, ત્યારે સીઆઈડીએ તેની ધરપકડ કરીને હવે વધુ પૂછપરછ હાથ ધરી છે। બિલકુલ, સીઆઈડી ક્રાઇમે આરોપીની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ હવે જે પૂછપરછ કરવામાં આવશે તેમાં અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તેનો ખુલાસો થશે।